રડતી પોતાના પત્ની દ્રૌપદીને જોઈને અર્જુનજીએ પ્રતિજ્ઞા કરી, પાંચાળી, તારા 5 પુત્રોના હત્યારાનું માથું વાઢી અને જ્યાં સુધી લઈ આવું નહીં ત્યાં સુધી તું પુત્ર શોકનું સ્નાન ન કર્યા. જોજો, કૌરવોની સેના મોટી હતી, હા, પાંડવો કરતા. પાંડવોની સેના ખાલી 7 અક્ષવિણી, કૌરવોની સેના 11 અક્ષવિણી. વળી કૌરવોની પોતાની સંખ્યા મોટી, 100 કૌરવ, જ્યારે 5 પાંડવ. તોય કૌરવો ન જીત્યા. નહીં તો કૌરવોના પક્ષમાં સેનાપતિ તો કે ભીષ્મ જેવા, દુર્યોધન, કર્ણ, એક મહાન યોદ્ધાઓ હતા કૌરવોની સેનામાં. એની સામે આમ જુઓ તો પાંડવોની સેના નબળી લાગે. અર્જુન ને ભીમ ને એવા બધા બળુકા ખરા, બાકી તો દ્રોણ તો કે ઓલા પક્ષમાં, કર્ણ તો કે ઓલા પક્ષમાં, ભીષ્મ તો કે ઓલા પક્ષમાં, કૃપાચાર્ય તો ન્યા, બધાય મોટા મોટા અને પ્રભાવી એ કૌરવોના પક્ષમાં હતા. પણ તોય જીત પાંડવોની થઈ. એટલે સંખ્યા જ્યાં વધારે હોય એ જીતી જાય એવું ચૂંટણીમાં બને. પણ ધર્મના ક્ષેત્રની વાત આવે ત્યાં તો સત્યમેવ જયતે, ત્યાં સત્યનો જ વિજય થાય, સંખ્યાનો નહીં, સત્યનો વિજય. જ્યાં સત્ય છે એનો જય છે. અને સત્ય પાંડવોના પક્ષે હતું. કયા રૂપે? સત્ય એટલે સાક્ષાત શ્રી કૃષ્ણ, સત્યમ પરમ ધીમહિ. દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપે એ સત્ય પાંડવોના પક્ષે હતું. એનો મતલબ શા માટે આમ ભગવાને કેમ પાંડવોનો પક્ષ લીધો? તો કે ધર્મ હતો પાંડવોના પક્ષે. જ્યાં ધર્મ છે ત્યાં શ્રી કૃષ્ણ છે. ધર્મ ન દૂસર સત્ય સમાના અને યતો ધર્મસ તતો જય, એવું પણ કહ્યું છે. જ્યાં ધર્મ છે ત્યાં જય છે. સત્યમેવ જયતે, સત્યનો જ વિજય થાય છે. એટલા માટે આપણે ચર્ચા કરી હતી, શ્રીમદ ભાગવતનો પ્રારંભ પણ સત્યમ પરમ ધીમહિથી થયો છે. શ્રીમદ ભાગવતનો ઉપસંહાર પણ સત્યમ પરમ ધીમહિ. સત્યથી જ આ પૃથ્વી હકીકતમાં ટકે છે. જૂઠ, ખોટું બોલવું, ખોટું લેવું, હરામનું ખાવું, એનાથી તો પૃથ્વી રસાતાળ જાય. ધર્મથી ટકે છે, સત્યથી ટકે છે. તમે હાવ સાચું કહેજો, તમને જૂઠ ગમે કે સત્ય ગમે? આપણને શું ગમે? સામેવાળો આપણી આગળ ખોટું બોલે આપણને ગમે છે? પત્ની ખોટું બોલે તો ધણીને ગમે નહીં, ધણી ખોટું બોલે પત્નીની નજરમાંથી ઉતરી જાય, વહુ ખોટું બોલે તો હાહુ સંભળાવે હાવ ખોટા બોલી છે, છોકરા ખોટું બોલે મા બાપને ગમે નહીં કે હાવ સાચું બોલવાનું બેટા, ખોટું નહીં બોલવાનું. દરેકને સત્ય જોઈએ છે પોતાના માટે. એનો અર્થ સત્ય જ ગમે છે આપણને. પણ જો આપણને બીજા પાસેથી સત્ય જોતું હોય તો આપણે બીજાને સત્ય આપવું જોઈએ. જે આપો એ મળે. ખેતરમાં જે વાવો એ ઉગે. જો તમે કોકને છેતરશો તો કોક તમને છેતરવાના જ. અને સામેવાળો છેતરશે તો તમારું સત્ય તમારી રક્ષા કરશે, આ પાકું છે. સત્યમ પરમ ધીમહિ. અહીંયા તો તકલીફ શું છે કે સામેવાળો મને હાવ સાચું બોલે, સત્ય કે, એવી આપણે ઈચ્છા રાખીએ, પણ આપણે ડગલે ને પગલે ખોટું બોલીએ. સત્યનારાયણની કથા ઘણા દર પૂનમે કરાવે, પણ અસત્ય રોજ બોલે. એટલા બધા ધાર્મિક હોય કે લહણ ડુંગળી ન ખાય, લાંચ ખાય. પાણી હાથ ગળને ગાળીને પીવે ને ગરીબોનું લોહી ઊભે ગળે પીવે. આ દંભ કહેવાય. તો
તો સંખ્યા નહીં, સત્ય જીતે છે. જ્યાં સત્ય છે ત્યાંનો વિજય. પાંડવોના પક્ષે સત્ય હતું, પાંડવોના પક્ષે ધર્મ હતો, અને એટલા માટે પાંડવો વિજયી થયા. ભીમસેને દુર્યોધનને ગદાયુદ્ધમાં ખતમ કર્યો. હજી ભીમસેનના પ્રાણ નહોતા ગયા એ સમયે ભીમસેનનું ભલું કરવાના ભાવથી અશ્વત્થામાએ, દ્રોણગુરુનો દીકરો, પૃથ્વીને નપાંડવી કરવાનો વિચાર કર્યો. રાતના સમયે પાંડવો જ્યારે સૂતા હોય ત્યારે જઈને એની હું હત્યા કરીશ. કાયર માણસો છે ને પછી આવું વિચારે. અને આપણે ત્યાં તો નિશસ્ત્ર માણસ હોય ને એના ઉપર એ ઘા ન થાય, એને આપણે અધર્મ ગણીએ. વીર પુરુષ હોય ને અને લડવાનું ક્યાંક વાત આવે એટલે સામેવાળો જો નિહત્થો હોય તો એને પોતાની તલવાર આમ આપે બીજી, લે મરદ થઈ જા. અરે બોલો, અસાવધાન હોય તો એ સ્થિતિમાં તે વીર પુરુષ હોય એના ઉપર ઘા ન કરે. એ તરત એમ કે સાવધાન, મરદ થાજે. સામેવાળાને સાવધાન કરે અને પછી લડાઈમાં ઉતરે. એ હુતેલાને મારે, આ આતંકવાદીઓ હુતેલાને બધાને એના ઉપર ગોળીઓ છોડે, એના જેવી કાયરતા બીજી કઈ? અને જેના ધર્મે એને આવા કાયર થતા શીખવાડ્યું હોય ને એને એનો મુબારક. અમારે ત્યાં તો વીર લોકોના પાળિયા ગામે ગામ છે ને ઈ પાળિયા પૂજાય છે. કવિદાદનું પ્રસિદ્ધ પદ, ટોચોમાં ટાંકણું લઈ ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ. વીર. અરે આપણે તો હુતેલાને જગાડતા નથી, તો હુતેલાને મારવાની વાત ક્યાંથી આવે? હુતેલાને બહુ ખૂતું હોય ને તો ભાઈ નિરાતે હુવા દો. એ થાય કે આપણે ક્યાં હુતા છે, હુવા દો. આપણે હુતેલાને જગાડતા નથી. કથામાં બાજુવાળો હુઈ ગયો હોય તો જગાડાય, એ પુણ્યનું કામ. ઘણા ઝોલા ખાતા હોય ને પછી બાજુવાળો આમ કોણી મારીને એમ કે કથા સાંભળો ને, અહીં કથા સાંભળવા આવ્યા કે હુવા આવ્યા? તો એ વળી પાછો આમ ટટાર થઈને કે હું ક્યાં હું તો આંખ્યું બંધ કરીને ધ્યાનથી સાંભળું છું. હવે તું આંખ્યું બંધ કરીને ધ્યાનથી સાંભળે છે, 3 વાર તો મારા ખોળામાં પીડ્યો ઝોલા ખાતો ખાતો. પણ સામાન્ય રીતે સુતેલાને આપણે જગાડતા નથી. ત્યારે સુતેલાના ઉપર ઘા કરવાની વાત એ તો અધર્મ છે. તો વીર પુરુષો આ રીતે લડે છે. દ્રોણ ગુરુનો દીકરો, નામ અશ્વત્થામા. પાંડવો રાતના સૂતા હશે ત્યારે હું એની હત્યા કરીશ, આવો મનસૂબો કર્યો. તે દિવસે ભગવાન પાંડવોને લઈ અને ક્યાંક બીજે ગયા હતા. અહીંયા પાંડવોના દ્રૌપદીથી થયેલા 5 પુત્રો સૂતા હતા. એને પાંડવ સમજીને રાતના અંધારામાં અશ્વત્થામાએ 5 માથા કાપ્યા, 5ની હત્યા કરી. આ જ્યારે દ્રૌપદીને ખબર પડી ત્યારે દ્રૌપદી આક્રંદ કર્યું. રડતી પોતાના પત્ની દ્રૌપદીને જોઈને અર્જુનજીએ પ્રતિજ્ઞા કરી, પાંચાળી, તારા 5 પુત્રોના હત્યારાનું માથું વાઢી અને જ્યાં સુધી લઈ આવું નહીં ત્યાં સુધી તું પુત્ર શોકનું સ્નાન ન કરતી. એનું માથું વાઢીને લઈ આવું ત્યારે એનો પાટલો કરી એના ઉપર પગ મૂકી અને પછી તું પુત્ર શોકનું સ્નાન કરજે. ક્ષત્રિય વીર, એક આક્રોશ, એક ક્રોધ